બેટા આજે તો તું મૂળમાં હોય એવું લાગે છે ને, શું વાત છે? મમ્મી વાત જ કઈ એવી છે ને. પણ શું વાત છે મને તો કે. મમ્મી એવું તમને અત્યારે નહીં કહું, મારો પ્લાન સફળ થઈ જાય ને પછી કહીશ. બેટા મારો ભાઈ થઈ ગયો ને, એને આ 4 વર્ષ થયા. આ 4 વર્ષમાં આટલી ખુશ મેં તને આજે જોઈ છે. મમ્મી મારે છે ને આજે બહાર જવાનું છે, તો સાંજે મારે લેટ થાય ને તો મારી રાહ ના જોતા, તમે જમી અને સૂઈ જજો. બેટા તારી સિવાય આ દુનિયામાં મારું છે જ કોણ? એટલે તું એવું તો ન જ બોલ કે મારી રાહ નહીં જોઈ. તારી રાહ તો મારે જોવી જ પડે ને. મમ્મી તમારી વાત સાચી છે, પણ મારે જો આવતા મોડું થાય ને તો તમે મારી રાહ ના જોતા, જમીને સૂઈ જજો. એકવાર કહ્યું ને તમને. પણ બેટા આટલું બધું મોડું થશે એમ તું કહે છે, તો જાય છે ક્યાં એ મને નહીં કે? મમ્મી હું તમારી દીકરી છું, મારા લીધે તમને ક્યારેય નીચું જોવા જેવું નહીં થાય, અને હું એવું કામ પણ ક્યારેય નહીં કરું. બેટા મને તારી પર પૂરો વિશ્વાસ છે, પણ હા તું જાય છે સાચવીને જજો. ઠીક છે મમ્મી, અને હા તમે મારી રાહ ના જોતા. હા હા બેટા ઠીક છે, તો હું જાઉં. હા બેટા ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિતલ, હું તને શું કહેતી હતી? તને વધારે મમ્મી ગમે કે પપ્પા? પપ્પા. પપ્પા વાળા આખો દિવસ તારી પાસે હું તૂટી મરું છું, અને તને વળી પપ્પા ગમે છે? પાયલ એ છોકરું કહેવાય, એ તો જે મનમાં હોય ને એ કહી દે. બસ હો, આ કઈ ઓછો નથી. તમારો છોકરો તમારી જેમ જિદ્દી જ છે. જા બહાર જઈને રમ. જી તમે કોણ અને શું કામ છે તમારું? મારું નામ સંધ્યા છે, હું નવસારીથી આવું છું. મારે તમારું થોડું કામ હતું. મારું કામ છે? બોલો ને શું કામ છે? મારે તમને મારા ભાઈ બનાવવા છે. આ તમે શું વાત કરો છો? મને ભાઈ બનાવવા માટે તમે ઠેક નવસારીથી અહીંયા સુરત આવ્યા? પણ અમે તો તમને ઓળખતા પણ નથી, તો પછી તમે સાગરને શોધતા શોધતા અહીં સુધી કેવી રીતે આવ્યા? મારા ભાઈની બેન હું છું, તારે એને ભાઈ બનાવવાની કઈ જરૂર નથી. એમાં એવું છે ને કે 2 દિવસ પહેલા સાગરભાઈનું ચીફ ડિરેક્ટર તરીકે ઇન્ટરવ્યૂ છાપામાં છપાયેલું હતું. એમાં મેં સાગરભાઈનો ફોટો જોયેલો હતો, અને ફોટો જોઈને મને એમ થયું કે હું સાગરભાઈને મારા ભાઈ બનાવી લઉં. આ તો નવાઈ લાગે ને એવી વાત છે. તમને નવસારીમાં કોઈ છોકરો ના મળ્યો કે તમે છેક સુરત સુધી આવી ગયા સાગરને ભાઈ બનાવવા માટે? હા ભાભી, સાચી વાત છે તમારી. નવસારીમાં છોકરા તો ઘણા છે, પણ મારું મન કહેતું હતું કે હું સાગરભાઈને જ મારા ભાઈ બનાવું. ઠીક છે બેન, તમે અહીંયા સુધી આવી જ ગયા છો ને, તો લ્યો રાખડી બાંધો. લે બેન. ના ના, તમે મારા ભાઈ બની ગયા ને એટલું બહુ છે. અરે બેન, આજે તો તું મારી બેન બની ગઈ છે, આજે નાનો પડે. લઈ લે. પાયલ, આજે મારી બેન અહીંયા જમીને જ જશે. જાઓ તમે બંને જમવાની તૈયારી કરો. આવો બેન. અરે કેમ છે બધા?
વિચારો છો? શું થયું? હું વિચારું છું કે પેલી છોકરી આવી હતી ને સંધ્યા, સાગરને ભાઈ બનાવવા માટે, છેક નવસારીથી અહીંયા સુરત સુધી લાંબી થઈ. એ ત્યાંથી છેકથી અહીંયા સુધી કેમ આવ્યો છે? કંઈક વાત તો હશે જ. હિંમત નહીં આવી હોય. હા ભાભી, તમારી વાત બિલકુલ સાચી છે. આ વાત કોઈને ગળે ઉતરે એમ છે જ નહીં. મને પણ નથી સમજાતું કે નવસારીથી અહીંયા સુધી ભાઈ બનાવવા માટે આવી. સિયાબેન, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. આ ભોળી દેખાતી છોકરીનું ચરિત્ર મને ઠીક નથી લાગતું. હા ભાભી, કંઈક તો ગડબડ છે જ. તમે એક કામ કરો, ભાઈને કહો કે આ છોકરીથી દૂર રહે. મને પણ કંઈ ઠીક નથી લાગતું. તમારી વાત સાચી છે બેન, મારે સાગરને સમજાવવા જ પડશે. ભાભી, આવી છોકરીઓ હોય ને એ ભોળી બનીને બીજાના ઘરમાં ઘૂસી જાય છે, પછી ભાઈ બનાવીને ઘરને હાવ બરબાદ કરી દે અને કંઈક ચાલી જાય, કંઈ ખબર જ નથી પડતી. એટલા માટે જ હું તમને કહું છું કે મારા ભાઈને સમજાવવા પડશે એમ નહીં, તમે જલ્દીથી એને સમજાવો. હા, અત્યારે તો પેલી સંધ્યાને મૂકવા ગયા છે. એ ઘરે આવશે ને પછી હું એને કહી દઈશ કે આજે ભલે ગયા એ ગયા, હવે પછી એને મળવાની કોશિશ પણ ના કરતા તમે. ભાઈ પણ છે ને સાવ કંઈ ખબર જ નથી પડતી. જો કોઈને બેન ના હોય તો હું માનું કે બીજી છોકરીને બેન બનાવવી પડે, પણ અહીંયા હું જીવતી જાગતી છું તો એને સંધ્યાને બેન બનાવવાની શું જરૂર છે? ભાઈ પણ એટલા ભોળા છે ને કે પેલી છોકરીની વાતોમાં આવીને એને બેન પણ બનાવી લીધી, રાખડી બંધાવીને. હા, ઘણી છોકરીઓ એવી હોય છે જે પેલા ઘરમાં ઘૂસીને બેન બને અને પછી સામેવાળાનું જ ઘર ભાંગી નાખે. ભાભી, હવે છે ને એ ચુડેલને ઘરમાં આવવા જ ના દેતા. એ ઘરમાં આવશે ને તો ભાઈનું તો. શું વાત કરી રહ્યા છો નણંદ ભોજાઈ? મને તો કયો, હું પૂછી શકું? સાગર, મારે તમને એક વાત પૂછવી છે. હા તો પૂછને, બોલો ને, શું કેવું છે? એમાં વળી પૂછવાનું થોડી હોય તારે. સાગર, મને છે ને આ છોકરી કઈ ઠીક નથી લાગતી. એનું હલનચલન કઈ ઠીક નથી. કઈ છોકરીની વાત કરે છે તું? હા, આજે આવેલી ઓલી સંધ્યાની વાત કરે છે? હા, એ જ છોકરીની વાત કરું છું. તમે આમ અજાણ્યા ના બનો. કેમ વળી? તને વળી શું લાગે છે? શું ખામી છે એમાં? ભાઈ, તમારી બેન અહીંયા હું બેઠી છું રાખડી બાંધવા માટે, તો તમારે એની પાસે રાખડી બંધાવવાની શું જરૂર હતી? એ છોકરી છેક નવસારીથી અહીંયા સુરત આવી છે, આટલી લાંબી મંજિલ કાપીને તમને ભાઈ બનાવવા માટે. આ વાત મને ગળા નીચે નથી ઉતરતી. હા પાયો, આ વાત છે ને એ મારા ગળાની હેઠે પણ નથી ઉતરતી. પણ હશે, અંતે એણે મને ભાઈ જ બનાવ્યો છે ને, કઈ ખોટું તો ક્યાં કર્યું છે? ખોટું તો એ હવે કરશે, જ્યારે ફરીવાર ઘરમાં આવીને હાથ મારશે ને ત્યારે તમને ખબર પડશે. હા ભાઈ, ઘણી છોકરીઓ આવી હોય છે, ઘરમાં ઘૂસીને ઘર સાફ કરીને વહી જાય ને તોય ખબર નથી પડતી. આ તમે છે ને સાવ ખોટું કર્યું છે. પણ આમાં મેં શું ખોટું કર્યું? એ તમને લાગણીના પાસમાં બાંધીને રૂપિયા પડાવશે, અને જો તમે સીધી રીતે નહીં આપો ને તો એ તમને બ્લેકમેલ કરશે. પણ એ મને શું કામ બ્લેકમેલ કરે? અને તું આવું બધું શું કામ વિચારે છે? નહીં સાગર, મને આ છોકરી ઠીક નથી લાગતી. છેક નવસારીથી સુરત સુધી આવીને આ છોકરી મારા મનમાં વહેમ પેદા કરે છે. પ્લીઝ તમે આ છોકરી જોડે કોન્ટેક્ટ ના રાખો. હા ભાઈ, તમને ખબર છે પેલા વિજયભાઈ છે ને એના ઘરે પણ એક છોકરી આવી હતી આ રીતે, અને એ છોકરીએ વિજયભાઈને પેલા ભાઈ બનાવ્યા. પછી એ વિજયભાઈ એ છોકરી સાથે ભાગી ગયા અને પેલા મીના ભાભી બિચારા એકલા થઈ ગયા. હા સાગર, મને પણ આ વાતનો બહુ ડર લાગે છે કે એ ક્યાંક તમને મારા હાથમાંથી છીનવી ના જાય. એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ પણ છોકરી સાથે આવો સંબંધ ના બાંધતા અને એની સાથે કોન્ટેક્ટ પણ ના રાખતા. ઓકે ઓકે બાબા, હું નહીં રાખું એની જોડે કોન્ટેક્ટ, અને એની જોડે વાત પણ નહીં કરું. હવે ખુશ? સાચું ને? આપણા હિતાર્થના સમ ખાઈને તમે કયો. આપણા દીકરાના સમ? ના હો પાયલ, હું આપણા દીકરાના સમ નહીં ખાઉં. તને શું મારી ઉપર વિશ્વાસ નથી? એવું નથી. હા તો પણ હું એવું કંઈ નહીં કરું. મારી ઉપર વિશ્વાસ રાખજો. ચાલ હવે. મને લાગે છે
સંધ્યા મોડી આવી લાગે છે, હજી સુધી સૂતી છે. સંધ્યા, બેટા બહાર આવતો. સંધ્યા, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. તું ક્યારે આવી? હું તો કાલ રાતે આવેલી 2 વાગે. બેટા તું આમ કીધા વગર ક્યાં જતી રહી હતી? હવે તો કે અરે મમ્મી, હું સુરત ગઈ હતી એક છોકરાને મારો ભાઈ બનાવવા. શું? તું સુરત ગઈ હતી અને એ પણ એક છોકરાને તારો ભાઈ બનાવવા માટે? હા મમ્મી. તું નવસારીથી છેક સુરત ગઈ, એ પણ એક છોકરાને તારો ભાઈ બનાવવા માટે. તું શું અહીંયા નવસારીમાં બધા છોકરા મરી ગયા હતા? નહીં મમ્મી, એવું નથી. જે છોકરાને મેં ભાઈ બનાવ્યો છે ને, એનો ફોટો મેં 4-5 દિવસ પહેલા પેપરમાં જોયેલો હતો અને મેં ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે આને તો હું મારો ભાઈ બનાવીને જ રહીશ. શું એ છોકરામાં હીરા મોતી ટાકેલા છે? સોને મઢેલો છે એ છોકરો કે તારે એને જ ભાઈ બનાવવો છે? સંધ્યા, તું કરવા શું માંગે છે? મને તો તારી કોઈ વસ્તુ સમજાતી નથી. તું કહે છે કે હું બહાર જાઉં છું, ક્યાં જાઉં છું એ કઈને નથી જતી. મમ્મી, તમે શાંત થાઓ. 2 જ મિનિટ. મમ્મી, આ જુઓ. હેલો, કોણ બોલો છો? હા, હું સંધ્યા બોલું છું નવસારીથી. અચ્છા, તો તું નવસારી જીવતી પહોંચી ગઈ એમ ને? ભાભી, એ બધી વાત છોડો. મારો ભાઈ ક્યાં છે? એને ફોન આપો ને, મારે વાત કરવી છે. સાગર તારી સાથે વાત નહીં કરે. તારે જે કામ હોય ને એ તું મારી સાથે વાત કર, અને મહેરબાની કરીને હવે પછી સાગરને ફોન તો કરતી જ નહીં. મારે કામ કોઈ નથી, બસ મારે ખાલી વાત જ કરવી છે. મેં તને કીધું ને કે સાગર તારી સાથે વાત નહીં કરે. પણ મેં સાગરને મારો ભાઈ બનાવ્યો છે. મારા ભાઈ સાથે તો હું વાત કરી શકું ને. તમે અમારા ભાઈ બહેનના પ્રેમ વચ્ચે શું કામ જલન કરો છો? ફોન આપો ને ભાભી મારા ભાઈને. મારે મારા ભાઈ જોડે વાત કરવી છે. નથી કરવાની તારે સાગર સાથે વાત. તને એકવાર કીધું મેં સમજ નથી પડતી? અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આજ પછી ક્યારે સાગરને ફોન ના કરતી. ભાભી, મને એવું લાગે છે કે તમારે ભાઈ નથી લાગતો, એટલા માટે જ તમે ભાઈ બહેનના પ્રેમને સમજી નથી શકતા. મારે ભાઈ હોય કે ના હોય એની તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને સાગરને રાખડી બાંધવા વાળી એની બેન હજુ જીવતી છે, એટલે છે ને તું એને ભાઈ બનાવવાની કોશિશ તો કરતી જ નહીં. ભાભી, હું છે ને એને મારો ભાઈ બનાવવાની કોશિશ નથી કરતી. એને તો મેં રાખડી બાંધી અને મારો ભાઈ બનાવી દીધો છે. એટલા માટે છે ને તમે અમારી વચ્ચે ના આવો ને એ જ સારું છે. એટલે તું મને ધમકી આપે છે એમ? હવે જો તું મને બીજી વાર જોવા મળી ને તો જીવતી તને ભોમાં ભંડારી દઈશ. પાયલ, કોનો ફોન હતો? તમારી પેલી નફ્ફટ બેન એકવાર ના પાડી કે ફોન ના કરતી તોય ફોન કરે છે. અરે પણ તે એવું શું કામ કર્યું? એકવાર મારે એની જોડે વાત તો કરવા દીધી હતી. તમને કીધું ને એકવાર કે એ છોકરી સાથે વાત નથી કરવાની, અને જો તમે એની સાથે વાત કરી છે ને તો મારા જેવી ખરાબ કોઈ નહીં થાય, સમજ્યા? જો તું ભાઈ બેન વિશે આવી વાત કરે ને તો તારા જેવી બીજી કોઈ નહીં હોય, એ બરાબર છે. હું જે અર્થમાં કહું છું ને એ અર્થમાં તમે સમજો. મારી પાસે છે ને ખોટી લપ કરવાનો સમય નથી. અને હા, એક વાત કહી દઉં છું, હવે આજ પછી એને ફોન ના કરતા કે એની સાથે વાત પણ ના કરતા. લ્યો તમારો ફોન. અરે 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 સંધ્યા, શું વાત છે? આજે તો બહુ ખુશ દેખાય છે ને. હા તો ખુશ કેમ ના હોય, મને મારો ભાઈ મળી ગયો.
અરે હા, તારો ભાઈ તો હા, એ મને ખબર છે, પણ એ મારા ભાઈનો હમશકલ છે. હું એને હજી કાલે જ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને આવી. લે, શું વાત કરે છે? એ તારો ભાઈ બનવા માટે તૈયાર પણ થઈ ગયો? હા, ભાઈ તો માની ગયો, પણ ભાભી થોડા મૂડમાં નતા. તો શું તારા ભાભી તમારા ભાઈ બહેનના પ્રેમમાં આડા નહીં આવે? અરે, આડા આવવાની તો તું વાત કરે છે. હમણાં થોડી વાર પહેલા મેં મારા ભાઈને ફોન કર્યો હતો, તો ભાભીએ ઉપાડ્યો, અને મેં કહ્યું કે ભાઈને ફોન આપો, તો ના આપ્યો, અને ફોન કાપી નાખ્યો. અને પાછો હું ફોન લગાવું ને તો લાગતો નથી. તારા ભાભીએ તારા ભાઈને ફોન ના આપ્યો ને એનું કારણ એક જ હોઈ શકે. તને ખબર છે, અત્યારે ઘણી છોકરીઓ એવું કરતી હોય છે, પેલા ઘરમાં ઘૂસે અને ભાઈ બનાવી લે, પછી એ જ ઘરમાં હાથ મારે હાથ સાફ કરીને ભાગી જાય છે. એટલે એ પણ વિચારવા જેવું છે ને કે એ લોકોને અચાનક એમ તો વિશ્વાસ ન જ આવે ને. હા, તારી એ વાત સાચી છે, પણ મારે ક્યાં એવું કંઈ કરવું છે? હું તો મારા ભાઈને મળીને જ રહીશ. હું એને ફોન કરું છું, લાગે તો ઠીક છે, નહીતર હું તો સુરત જઈને મળી આવીશ. પણ સંધ્યા, મને એક વાત કે, તને કઈ રીતે ખબર પડી કે તારા ભાઈનો હમશકલ સુરતમાં જ છે? અરે, થોડા દિવસ પહેલા છે ને પેપરમાં ચીફ ડિરેક્ટર તરીકેનો ઇન્ટરવ્યુમાં સાગરનો ફોટો હતો, અને એ મારા ભાઈ રવિ જેવો જ મળતો આવે છે, એનો હમશકલ છે. એટલે મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું આને મારો ભાઈ બનાવીને જ રહીશ. એટલે મેં એને મારો ભાઈ પણ બનાવી દીધો અને રાખડી પણ બાંધી દીધી. એટલે હવે કોઈની તાકાત નથી કે અમારા ભાઈ બહેનના પ્રેમને તોડાવી શકે. હું પણ આ વાતથી બહુ જ ખુશ છું, અને હું દિલથી ચાહું છું કે તને તારા ભાઈનો પ્રેમ મળે, અને હું ભગવાનને દિલથી અરજ કરીશ કે તમારા બંને ભાઈ બહેનનો પ્રેમ પાછો મળી જાય, અને હું પણ એ જ ચાહું છું. હું છેલ્લી ટ્રાય કરી જોઉં, જો લાગે ને તો ઠીક છે, નહીતર પછી હું સુરત જવા નીકળું છું. હા. સ્વીટી, ફોન તો લાગતો નથી. હું હવે સુરત જવા નીકળું છું. તું તારું કામ કર, હું નીકળું. ચલ. સારું સંધ્યા, ધ્યાન રાખીને જજે. અને હા, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તારું જે કંઈ પણ મિશન છે ને એમાં તું સફળ જા. ચલ, બાય. બાય. થેન્ક યુ. પપ્પા, તમે અહીંયા બેઠા છો, મેં તમારા માટે ચા બનાવી હતી, તમે પીધી કે નહીં? હા બેટા, ચા પીને જ હું આવ્યો. સિયાબેન, તમારી ચિંતા કરવાની જરૂર નથી, બાપુજીને મેં ચા પીને જ મોકલ્યા છે અહીંયા. તું પાછી કેમ આવે અહીંયા? તને ના પાડી હતી ને? શું કામ આવી જાય અહીંયા? તને ના પાડી હતી ને કે બીજી વાર તારું મોઢું ના બતાવતી? જા, ચાલી જાય અહીંયાથી. હું ક્યારની મારા ભાઈને ફોન કરું છું, પણ લાગતો જ નથી. એટલે રહેવાયો નહીં ને, એટલે ચાલી આવી. પણ બેટા, આ છોકરી કોણ છે? પપ્પા, આ છોકરી છે નવસારીથી અહીં આવી છે સાગરને ભાઈ બનાવવા માટે. શું? છેક નવસારીથી અહીંયા સાગરને ભાઈ બનાવવા માટે આવી છે? પપ્પા, મને આ છોકરીના લક્ષણ સારા નથી લાગતા. આ છોકરી સાગરને ફસાવી રહી છે. નહીં ભાભી, એવું નથી. હું સાગરને ફસાવી નથી રહી. હું સચ્ચીમાં એને મારો ભાઈ બનાવવા માંગુ છું. બેટા, આ છોકરીની વાત સાચી છે, તું સમજ. અને કોઈ છોકરી કોઈને ભાઈ બનાવીને છેતરે ને એવા દાખલા તો બહુ ઓછા જોવા મળે છે. પપ્પા, આ છોકરી ઘરે આવીને સાગરને ભાઈ બનાવી ગઈ, એને રાખડી પણ બાંધી ગઈ. આવી છોકરી પર ભરોસો ના કરાય, આવીને ઘર લૂંટી જાય. હા પપ્પા, હું સાગરભાઈની લાડકી બેન છું, તો પછી એને આની પાસે રાખડી બંધાવવાની શું જરૂર છે? અરે પણ બેટા, તમે બંને આવું શું કામ વિચારો છો? આ છોકરીને ભાઈ નથી તો ભાઈ બનાવવા આવી છે, તો એમાં તમને શું તકલીફ છે? ભાઈ બનાવ્યો છે ને એમાં ક્યાં એને કઈ ખોટું કર્યું છે? પપ્પા, અત્યારે તો મને કોઈ તકલીફ નથી, પણ જ્યારે આપણા ઘરમાંથી હાથ સાફ કરીને જતી રહેશે ને ત્યારે તકલીફ ઊભી થશે. પપ્પા, તમને હજુ ખબર નથી, અત્યારની છોકરીઓ બેન બનીને ઘરમાં ઘૂસી જાય છે અને પછી હંમેશા માટે પત્ની બનીને રહી જાય છે ઘરમાં. તમારે જેટલું આડાવડું બોલવું હોય ને એટલું બોલો, પણ અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધ વિશે ખરાબ ના બોલો, તો વધારે સારું છે. હવે શું સારું છે ને શું નથી સારું એ તું અમને શીખવાડીશ, અને એ પણ અમારા ઘરમાં આવીને જ. હા ભાભી, તમે એને હાથ પકડીને ઘરની બહાર કાઢો, નહીં તો આ તો ઘરમાંથી બહાર જશે જ નહીં. ભાઈ, ચાલ નીકળ મારા ઘરમાંથી, નીકળ આ ઘરમાંથી.
ચાલ નીકળ. સામું શું જુએ છે? નીકળ કીધું ને ઘરમાંથી. ભાભી તમે મને મારા ભાઈને મળવા દો. મારા મનમાં એવું કઈ પાપ નથી. મોન વાડીની ચાલ નીકળ અહીંયાથી. કીધું ને નીકળ. જા ને હવે. તો બેટા તમે આ બહુ ખોટું કર્યું. એ છોકરો- બાપુજી તમે રહેવા જ દેજો. અત્યારની છોકરીઓની તમને કાંઈ ખબર ના હોય. ઘરમાં આવી છે. મારે ભાઈ બનાવવો છે. સાગર 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 ક્યાં જાઓ છો અત્યારે બેગ લઈને? હું મારી બેનને મળવા માટે નવસારી જાઉં છું. તમને મેં ના પાડી ને કે તમારે ત્યાં નથી જવાનું, તો પછી શું કામ જાઓ છો? હું ને શું કામ જાઉં છું એમ? મારી બેન અહીંયા મને મળવા આવી હતી અને તે મને એને મળવા પણ ન દીધો, એટલે જ જાઉં છું નવસારી. કેમ શું કામ જાઓ છો ત્યાં? નથી જવાનું તમારે ત્યાં. જો પાયલ, ખોટો ગુસ્સો ના કર અને વાત સમજવાની કોશિશ કર. એ છોકરી સેટ નવસારીથી અહીંયા મને ભાઈ બનાવવા માટે આવી હતી અને કાલ પણ એ અહીંયા આવી હતી અને અહીંયા આવીને રોતી હતી મને મળવા માટે અને તે મને મળવા પણ ન દીધું. અને જો પાયલ, એ છોકરીના ભાઈ જોડે કંઈક તો અજુગતું થયું જ છે, એટલે જે ભાઈ ભાઈ કરી રહી છે અને તડપી રહી છે. એની તડપની પાછળનું કારણ શું છે ને, એ જાણવું જરૂરી છે. એ કોણ છે જાણવાની તમે કોશિશ કરશો ને તો તમે કોણ છો ને એ તમે ભૂલી જશો. એટલે મહેરબાની કરીને આ સંબંધને અહીંયા પૂરો કરી દો ને તો જ વધારે સારું છે. પણ પાયલ, આ સંબંધ તો ભાઈ બહેનનો છે. આ સંબંધમાં તને તકલીફ શું છે મને તો એ સમજાતું નથી. તકલીફ પડે છે ને એટલે જ કહું છું. અને જ્યારે તમને ખબર પડશે ને ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું છે. એટલે મહેરબાની કરીને ત્યાં જવાનું ટાળો ને તો વધુ સારું છે. અરે એ લોકો જે હોય તે, આપણે અજાણ્યા લોકો સાથે શું લેવા દેવા? એને ભાઈ હોય કે ના હોય. અરે પાયલ, જો તારે ભાઈ નથી ને એટલે તું સમજી નથી રહી. એક ભાઈ બહેનનો પ્રેમ શું હોય ને એ તને ખબર નથી. હા હા હું માનું છું કે મારે ભાઈ નથી, પણ તમારે તો બેન છે ને, તો પછી એને બેન બનાવવાની શું જરૂર હતી? મને તો એ જ નથી સમજાતું. જો પાયલ, તારે મને જે કહેવું હોય ને એ કે, પણ અત્યારે હું નવસારી જાઉં છું એટલે જાઉં છું. એક મિનિટ, હું પણ સાથે આવીશ. હું પણ જાણવા માંગુ છું કે આખરે એ તમને ભાઈ બનાવવા કેમ માંગે છે. ચાલો. હા. બેટા શું થયું? મારો ભાઈ બેટા, જે વ્યક્તિ સાથે તારે નાવા નીચોવાનો સંબંધ નથી એને તું ભાઈ બનાવવા નીકળી છે. એ લોકો તારી પર વિશ્વાસ કેવી રીતે કરે? છાની રહી જા, છોડે બધી વાત. ભાઈ તું આવી ગયો મને મળવા માટે. તું રડીશ નહીં, હું આવી ગયો છું ને. બેટા, મારી દીકરી નવસારીથી સુરત સુધી ભાઈ બનાવવા માટે આવી, એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને આ બાબતે શંકા જાય. પણ હું તને જણાવું છું કે મારી દીકરી તને ભાઈ બનાવવા માટે ત્યાં સુધી શું કામ આવી? એક મિનિટ.
જો બેટા આપણું. આ તો મારો ફોટો છે. ના બેટા, આ તારો ફોટો નથી. આ મારા ભૂલી ગયેલા દીકરા રવિનો ફોટો છે. શું? આ તમારા દીકરાનો ફોટો છે? હા. 2 વર્ષ પહેલા મારા દીકરાનો એક બીમારીમાં મૃત્યુ થઈ ગયું. અને બેટા એ સેમ તારી જેવો જ દેખાતો. છાપામાં તારો ફોટો જોઈને દિયા પોતાની જાતને રોકી ન શકી. એ તને ભાઈ બનાવવા માટે છેક સુરત પહોંચી. સંધ્યા, મને માફ કરી દેજે બેન. મને નહોતી ખબર કે તારા ભાઈનો ચહેરો સાગર સાથે મળતો આવે છે. એટલે તું છેક નવસારીથી સુરત સુધી સાગરને ભાઈ બનાવવા માટે આવ્યો છે. મારી જ ભૂલ છે. માફ કરી દે. હવે હું આવી ગયો છું. આજથી બધા જ ભાઈના હાથ તારા હું પૂરા કરીશ. આજથી હું તારો ભાઈ છું.